નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 17 ઓગસ્ટ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસોના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો મહત્વના દિવસોના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ભારત કોમનવેલ્થ ફેન્સિંગ ચેમ્પિયનશિપ 2026માં કુલ કેટલા મેડલ જીતીને પ્રથમ સ્થાને રહ્યું છે? તો જવાબ આવશે 35 મેડલ. કેટલા? 35 મેડલ. તો નાઇજીરિયાના લાગોસ ખાતે યોજાઈ હતી કોમનવેલ્થ ફેન્સિંગ ચેમ્પિયનશિપ. ભારતે અંડર 23 અને સિનિયર શ્રેણી આ બંનેમાં મળીને 35 મેડલ જીતીને પ્રથમ વખત ઓવરઓલ ટાઇટલ હાંસલ કર્યું છે. ભારતે શ્રેષ્ઠ પ્રદર્શન બદલ પ્રતિષ્ઠિત વિલ્કિન્સન સ્વોર્ડ ટ્રોફી છે ને એ પણ પોતાના નામે કરી દીધી છે. જો મેડલ ટેલીની આપણે વાત કરીએ ને તો ટોટલ મેડલ કેટલા મળ્યા છે? 35. એમાંથી 13 ગોલ્ડ છે, 8 સિલ્વર અને 14 બ્રોન્ઝ છે. તમને ખ્યાલ હશે કે રિસન્ટલી જે ગ્લાસગો છે સ્કોટલેન્ડનું, યુકેનું, ત્યાં કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ ગઈ. તો એમાં ભારતે ટોટલ કેટલા મેડલ જીત્યા છે અને કયા મેડલો જીત્યા છે, એટલે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ બાયફર્કેશનનું એ તમારે આપવાનું છે. તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને. મહત્વપૂર્ણ સિદ્ધિની વાત કરીએ તો તનિષા ખત્રી છે ને એમણે સિનિયર મહિલા ઈપી વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય ફેન્સર બની છે, જેઓને તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો. આ છે તનિષ્કા. ભારતે 6 સિનિયર ટીમ ઇવેન્ટમાંથી 5 ગોલ્ડ મેડલ જીત્યા છે: મેન્સ સેબર, વુમન્સ સેબર, મેન્સ ઈપી, વુમન્સ ઈપી અને વુમન્સ ફોઇલ. જો ફોઇલ હોય ને એ એકદમ હળવી તલવાર હોય, એમાં શું કરવાનું હોય, સામેનો જે હરીફ હોય ને એના શરીરના કોઈ પણ ભાગે મતલબ ટચ કરાવવાની હોય તલવારની અણી. એના પછી સેબર આવે. સેબરમાં શું હોય છે? સેબરમાં તમે તલવારની ધારને પણ અડાડી શકો, બરાબર. અને ઈપી છે ને, ઈપીની અંદર થોડું ભારી હોય તલવાર, એમાં અણી અડાડવાની હોય છે. વિલ્કિન્સન સ્વોર્ડ ટ્રોફી કોમનવેલ્થ ફેન્સિંગ ફેડરેશન છે એના દ્વારા 1982થી ઓવરઓલ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દેશને આ ટ્રોફી આપવામાં આવે છે. રાષ્ટ્રીય સંસ્થા ફેન્સિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા એ ભારતની સર્વોચ્ચ સંસ્થા છે, જેના સેક્રેટરી જનરલ રાજીવ મહેતા છે. ઓકે. તાજેતરમાં કોણે ટાટા સન્સના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે? તો નટરાજન ચંદ્રશેખરે રાજીનામું આપી દીધું છે. તો ટાટા સન્સના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું. તેમનો કાર્યકાળ 20મી ફેબ્રુઆરી 2027ના રોજ પૂરો થાય છે અને તેઓ આગળ ચેરમેન તરીકે રહેશે નહીં. 18મી ઓગસ્ટ 2026ના રોજ યોજાનારી એજીએમ પહેલા આવતીકાલે એજીએમ યોજાવાની છે, એન્યુઅલ જનરલ મિટિંગ. એમણે બોર્ડને નવા ચેરમેનની પસંદગી પ્રક્રિયા શરૂ કરવા વિનંતી કરી છે. રાજીનામાનું મુખ્ય કારણ શું છે? તો સર્વાનુમતિનો અભાવ. ટાટા ટ્રસ્ટ છે એમના કાર્યકાળને વધુ 5 વર્ષ લંબાવવા માંગતું હતું, પરંતુ 24 ફેબ્રુઆરી 2026ના રોજ ટાટા સન્સના બોર્ડમાં આ નિર્ણય પર તમામ સભ્યોની સહમતિ એટલે કે સર્વાનુમતિ મળી શકી નહીં. સ્પષ્ટતા માટે નિર્ણય. 6 મહિના સુધી કોઈ ઉકેલ ન આવતા એમણે રાજીનામું આપવાનો નિર્ણય લીધો. એમણે 1987માં
ટાટા ગ્રુપથી પોતાની કારકિર્દી શરૂ કરી હતી. 2009થી 17 સુધી TCSના CEO, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના. 2017માં ટાટા સન્સના ચેરમેન બન્યા. એમના સમયમાં એર ઇન્ડિયા, એમાં સુધારો, સેમિકન્ડક્ટર સેવા ક્ષેત્રોમાં મોટો વિકાસ થયો છે. ઓકે, ટાટાની વાત કરીએ. ટાટા ગ્રુપ છે 1968માં એની સ્થાપના થઈ અને હેડક્વાર્ટર મુંબઈમાં આવેલું છે. ઓકે, આગળ વધીએ. ઈડીના ડાયરેક્ટર રાહુલ નવીનનો કાર્યકાળ 1 વર્ષ લંબાવવામાં આવ્યો છે. તો કેન્દ્ર સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ડાયરેક્ટર છે રાહુલ નવીન, એમનો કાર્યકાળ 13 ઓગસ્ટ 2026થી વધુ 1 વર્ષ માટે, એટલે કે 13 ઓગસ્ટ 2027 સુધી એમણે આ પદ પર રહેવાના છે. કેબિનેટની નિમણૂક સમિતિએ આ એક્સટેન્શનને મંજૂરી આપી દીધી છે અને આ સેવા લંબાવવાનો નિર્ણય 31 જુલાઈ 2027ના રોજ એમની નિર્ધારિત નિવૃત્તિ પછી પણ ચાલુ રહેશે. તેઓ 1993 બેચના ઇન્ડિયન રેવન્યુ સર્વિસ અધિકારી છે અને ઈડીના ડાયરેક્ટર તરીકે મહત્વની તપાસ સંસ્થાનું નેતૃત્વ કરી રહ્યા છે. ઈડી છે ને એ નાણાં મંત્રાલય અંતર્ગત આવે. મહેસૂલ વિભાગ છે ને નાણાં મંત્રાલયનો, એટલે એના મંત્રી કોણ છે? નિર્મલા સીતારમણ છે. તમને ખબર હોય તો CBIના જે ચીફ છે એમનો પણ કાર્યકાળ 1 વર્ષ વધારવામાં આવ્યો હતો. જો તમને નામ ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો કોણ છે CBIના ચીફ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની PDF તમને અહીંયા મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો અને વોટ્સઅપના સ્ટેટસમાં મૂકી શકો તો સૌથી બેસ્ટ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ કમ્બેટ એન્જિનના વિકાસ માટે કઈ બ્રિટિશ કંપની સાથે ભાગીદારી કરી છે? તો જવાબ આવશે રોલ્સ રોયસ. કોની જોડે? રોલ્સ રોયસ. તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને રોલ્સ રોયસ જે બ્રિટિશ કંપની છે, 14મી ઓગસ્ટના રોજ ભારતમાં સ્વદેશી કમ્બેટ એન્જિનની ડિઝાઇન, એનો વિકાસ, એના ઉત્પાદન, એના માટે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. આ સહયોગ ભારતની 5મી પેઢીના સ્ટીલ્થ ફાઇટર જેટ પ્રોજેક્ટ, એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ એના સાથે જોડાયેલો છે. એરોસ્પેસ ગેસ ટર્બાઇન કોમ્પ્લેક્સ. બંને કંપનીઓ એન્જિનની ડિઝાઇન, ઉત્પાદન, ટેસ્ટિંગ અને મેન્ટેનન્સ માટે ભારતમાં એરોસ્પેસ ગેસ ટર્બાઇન કોમ્પ્લેક્સ સ્થાપી શકે છે. AMCA પ્રોજેક્ટ, એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ, તો ભારતનું 5મી પેઢીનું સ્ટીલ્થ ફાઇટર એરક્રાફ્ટ પ્રોજેક્ટ છે જે લો ઓબ્ઝર્વેબિલિટી એટલે કે સ્ટીલ્થ અને એડવાન્સ એવિયોનિક્સ જેવી ક્ષમતા ધરાવે છે. આર્થિક ભંડોળ. મે 2026માં ભારત સરકારે AMCA પ્રોજેક્ટની કામગીરીને ઝડપી બનાવવા માટે $15 બિલિયન એટલે 1500 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. સરકારી સ્પષ્ટતા. આ ભાગીદારી ખાનગી વેપારી સહયોગ છે. દસોલ્ટ કે સેફ્રોન ફ્રાન્સ એ પણ DRDOની ગેસ ટર્બાઇન રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ સાથે સંકળાયેલા સ્પર્ધકો છે. રોલ્સ રોયસ, બરાબર, 1906માં એની સ્થાપના થઈ અને એનું હેડક્વાર્ટર તમને ખબર છે ક્યાં આવેલું છે? કમેન્ટમાં લખો આન્સર આવડતો હોય તો. BIMCO ICS રિપોર્ટ 2026 અનુસાર સી ફેરર્સના સપ્લાયમાં ભારત વિશ્વમાં કયા નંબર પર છે? તો ભારત 2nd નંબર પર છે અને 2015થી અત્યારે 2026માં જોઈશું તો 21.16% વધારો થયો છે. બરાબર છે. તો BIMCO ICS, બાલ્ટિક એન્ડ ઇન્ટરનેશનલ મેરીટાઈમ કાઉન્સિલ એન્ડ ધ ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ શિપિંગ, તો એને સી ફેરર્સ વર્કફોર્સ રિપોર્ટ 2026 છે એ અનુસાર ભારત 3,11,936 મરીન પ્રોફેશનલ સાથે વિશ્વમાં સી ફેરર્સ એટલે દરિયાઈ ખલાસીઓ પૂરા પાડવામાં બીજા નંબરે પહોંચી ગયું છે. વૈશ્વિક સ્તરે ફિલિપાઇન્સ નંબર 1 પર છે. સી ફેરર્સ એટલે નાવિકો. તમારા માટે પ્રશ્ન, સી ફેરર્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? આન્સર આવડે તો કમેન્ટમાં લખજો. 2015માં ભારતનો હિસ્સો 5.2% હતો, 2026માં 12.16% થયો છે.
ઓફિસર્સ અને રેટિંગની વાત કરીએ તો ભારતે 1,40,718 જેટલા ચીફ ઓફિસર્સ, 1,71,218 રેટિંગ્સ એ પૂરા પાડ્યા છે. મિશન 20%. ભારત સરકાર વૈશ્વિક સીફેરર્સમાં ભારતનો હિસ્સો 20% સુધી પહોંચવાનું લક્ષ્ય રાખે છે. મહિલાઓની ભાગીદારી તો મહિલા સીફેરર્સની સંખ્યા 2021માં 1600 હતી, 2025માં વધીને 7,000થી વધુ થઈ ગઈ છે. ઓકે. સુબધા વરદકર એમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર એનાયત. 13 ઓગસ્ટના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પ્રખ્યાત ઓડિશી નૃત્યાંગના છે સુબધા વરદકર એમને વર્ષ 2025 માટે સંગીત નાટક અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ પુરસ્કારમાં 1 લાખ રૂપિયા રોકડ, તામ્રપત્ર અને અંગવસ્ત્રમ છેનો સમાવેશ થાય છે. ઓડિશી નૃત્યની વાત કરીએ તો ભારત શાસન દ્વારા માન્યતા પ્રાપ્ત 8 શાસ્ત્રીય નૃત્યોમાંનું એક છે. ઓડિશા રાજ્ય સાથે સંકળાયેલું છે. ગુરુ કેલુચરણ મોહપાત્રા તેના અગ્રણી સંતોષકારક ઘડવૈયા કહેવાય છે. સુબધા વરદકરની વાત કરીએ તો મુંબઈ સ્થિત ઓડિશી નૃત્યાંગના છે. રૂયા કોલેજના પૂર્વ અર્થશાસ્ત્રના પ્રોફેસર છે. તેમણે મરાઠીમાં મયુરપંખ અને અંગ્રેજીમાં ધ સિલેસ્ટિયન પ્લુમ આવા પુસ્તકો એમણે લખ્યા છે. સંગીત નાટક અકાદમી તમને ખબર હોય તો આપણે ભણ્યા હતા. આ વર્ષે કેટલા કલાકારોને અકાદમી ફેલો મળવાનું છે? પછી 108 કલાકારોને અકાદમી પુરસ્કાર અને યુવા કલાકાર જે છે ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન પુરસ્કાર 106ને આપવામાં આવશે. ઓકે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને આપણું ટેલિગ્રામ ચેનલ રાજેશ ભાસ્કર છે, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કયા મત વિસ્તાર માટે ગ્રામીણ જ્ઞાન સેતુ એપ્લિકેશન લોન્ચ કરી છે? તો જવાબ આવશે ગાંધીનગર માટે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પદ્મશ્રી SR રંગનાથનની જન્મજયંતિ 12મી ઓગસ્ટ, જેને નેશનલ લાઇબ્રેરિયન્સ ડે કહેવાય છે, યાદ રાખજો. 12મી ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ પણ આવે છે, વિશ્વ હાથી દિવસ પણ આવે છે, ડૉક્ટર વિક્રમ સારાભાઈનો જન્મદિવસ પણ આવે છે અને આમની SR રંગનાથન છે નેશનલ લાઇબ્રેરિયન્સ ડે એમના નામ પર ઉજવવામાં આવે છે એ પણ છે. તો ગાંધીનગર લોકસભા મત વિસ્તારની મુલાકાત પુસ્તકાલયોને એકબીજા સાથે જોડવા માટે ગ્રામીણ જ્ઞાન સેતુ એપ્લિકેશન લોન્ચ કરી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ગામડાના બાળકો અને યુવાનોમાં વાંચનની ટેવને વધારવાનો છે. અત્યાર સુધીમાં 752 પુસ્તકાલયો આ એપ સાથે જોડાઈ ગયા છે. હબ એન્ડ સ્પોક મોડલ ગાંધીનગર, કલોલ, સાણંદ ગામોની 63 નવી પુસ્તકાલયોને 2.80 લાખ પુસ્તકો ધરાવતી 4 મોટી મુખ્ય લાઇબ્રેરી સાથે જોડવામાં આવે છે. દર 15 દિવસે વાન સેવા. સાંસદ ગ્રાન્ડની વાન દર 15 દિવસે ગામડામાં જઈને નવા પુસ્તકો આપશે, જૂના પુસ્તકો પરત મેળવશે. ઉપયોગી પુસ્તકો. આ લાઇબ્રેરીમાં બાળકોના પુસ્તકો ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાઓ, કેરિયર, ઇતિહાસને લગતું સાહિત્ય પુસ્તક બરાબર છે એ બધું કરવામાં આવ્યું છે. મને યાદ આવે છે, તમને ખબર હોય તો આપણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા કોલકાતામાં એક મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નામ યાદ હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. 38મો નેશનલ ગુડ ગવર્નન્સ વેબિનાર. તો કેન્દ્રીય વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગ દ્વારા 28 જુલાઈ 2026ના રોજ 38માં નેશનલ ગુડ ગવર્નન્સ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો વિષય હતો PM એવોર્ડ વિજેતા યોજનાઓને દેશભરમાં પ્રસાર કરવો. મુખ્ય રજૂઆત રાષ્ટ્રીય જલજીવન મિશન હેઠળ સોલર સંચાલિત વોટર સ્કીમ અંગે ઉત્તર પ્રદેશના અધિકારી અનુરાગ શ્રીવાસ્તવે રજૂઆત કરી હતી. સહભાગિતા. DARPGના એડિશનલ સેક્રેટરી પુનિત યાદવને અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં દેશભરમાંથી 2200થી વધુ સ્થળોએ કલેક્ટરો અને અધિકારીઓ જોડાયા હતા. ઓકે. ગુડ ગવર્નન્સ ડે. ગુડ ગવર્નન્સ ડે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી છે એમના જન્મદિવસને ઉજવવામાં આવે છે.
હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસો. પહેલો પ્રશ્ન, ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કયા દિવસે ઉજવાય છે? તો 28મી ફેબ્રુઆરી. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કયા દિવસે થાય છે? તો વિશ્વ પર્યાવરણ દિવસ છે ને 5મી જૂનના રોજ. 14મી નવેમ્બર કયા દિવસ તરીકે ઉજવાય છે? તો ભારતની અંદર બાળ દિન કહેવાય છે. 14મી નવેમ્બરે વર્લ્ડ ડાયાબિટીસ દિવસ પણ છે. વન્ય પ્રાણી સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે? 2 થી લઈને 8 ઓક્ટોબર. આપણા દેશમાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કયા વર્ષથી શરૂ કરવામાં આવી છે? 2003થી. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતીય સંઘમાં જોડાવાની સૌપ્રથમ પહેલ કયા રાજાએ કરી હતી? ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી ગોહિલ. કાગડા કૂતરાને મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પાછો નહીં ફરવા એ પ્રતિજ્ઞા કોણે કરી હતી? ગાંધી બાપુએ. ફતેપુર સિકરી બુલંદ દરવાજો કોણે બંધાવ્યો હતો? અકબર. ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના કયા વર્ષે થઈ હતી? 1960. પહેલી મે. હિન્દ સ્વરાજના લેખક ગાંધી બાપુ. હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ રૂફટોપ સોલર ઇન્સ્ટોલેશનમાં કયું રાજ્ય નંબર 1 પર? આપણું ગુજરાત નંબર 1 પર છે. બરાબર છે. ફીબા અંડર 18 એશિયા મેન્સ બાસ્કેટબોલ કપ 2026નો ઉદ્ઘાટન સમારોહ કયા શહેરમાં યોજાયો? એટલે આનું આયોજન ક્યાં થયું છે? ઉદ્ઘાટન સમારોહ પણ અહીંયા યોજાયો, આયોજન પણ અહીંયા જ છે, આપણા અમદાવાદમાં. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો? કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે ટોટલ મેડલ કેટલા જીત્યા? તો ભારતે ટોટલ 39 મેડલ જીત્યા છે, જેમાંથી 13 ગોલ્ડ છે, 17 સિલ્વર છે અને 9 બ્રોન્ઝ છે. સેકન્ડ પ્રશ્ન હતો, સીબીઆઈના ચીફ પ્રવીણ સૂદ કાર્યકાળ 1 વર્ષ વધાર્યો. અને સીબીઆઈ છે ને એ પેન્શન અને જાહેર ફરિયાદ વિભાગ અંતર્ગત આવે, જે ડાયરેક્ટ પીઓમના અંતર્ગત આવે, પરંતુ કામ ગૃહ મંત્રાલય જોડે કરે. ત્રીજો પ્રશ્ન, રોલ્સ રોયસનું હેડક્વાર્ટર ક્યાં છે? માન્ચેસ્ટર. ચોથા નંબરનો પ્રશ્ન, ભારતમાં સી ફેરર્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? 25મી જૂનના રોજ. 5મા નંબરનો પ્રશ્ન, સંગીત નાટક અકાદમીની આપણે વાત કરી, તેમાં અકાદમી ફેલોશિપ કેટલા કલાકારોને મળી છે? 7ને. બરાબર છે, એકાદમી ફેલોશિપ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું હતો? કે આપણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી છે અમિત શાહ, એમણે કોલકાતાની અંદર શબ્દલોકનું અનાવરણ કર્યું હતું. સાતમા નંબરનો પ્રશ્ન શું હતો? સાતમા નંબરનો પ્રશ્ન, 6 પ્રશ્ન પૂછ્યા હતા ને? ઓકે, ચલો 6 પ્રશ્નો હતા. આગળ વધીએ. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં કયા સ્થળે ખાતે એશિયાનો પ્રથમ ડેઝર્ટ થીમ આધારિત નાઇટ સફારી અને ઝૂલોજિકલ પાર્ક બનશે? સેકન્ડ પ્રશ્ન, ભારત સરકારે કયા કાયદા દ્વારા પરમાણુ ઉર્જા ક્ષેત્રને ખાનગી અને વિદેશી ભાગીદારો માટે ખુલ્લું મૂક્યું છે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અને જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો ભણવાની મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તમારા જેટલા પણ અભિપ્રાયો છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.
જય જય ગરવી ગુજરાત.